નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક, વેલકમ ટુ ધી ઓજે સ્ટડી. મારું નામ છે પરેશ ધારવિયા. વિદ્યાર્થી મિત્રો, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની તૈયારી કરતા ઉમેદવારોને એક પ્રશ્ન ઉદ્ભવે છે કે 120 માર્કની જે જગ્યાને લગતી બાબતો છે ક્યાંથી કરવી. બાકી મેથ્સ છે, બંધારણ છે, કરંટ અફેર્સ છે, એ તો સમજ્યા કે સાહેબ માર્કેટમાં ઘણું બધું અવેલેબલ છે, પણ 120 માર્કની કામગીરી ક્યાંથી કરવી, તો એના માટે હું તમારા માટે સોલ્યુશન લઈને આવી ગયો છું. વિડીયોને લાઈક કરી સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. ગ્રુપની અંદર જોઈન થવા માટે જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તૈયારી કરે છે એ લોકોને ગ્રુપમાં જોઈન થવું હોય તો એના માટેનો નંબર છે 9327880065. વોટ્સઅપ મેસેજ કરવાનો છે, બરાબર છે. બીજું વિદ્યાર્થી મિત્રો, આપણે એક વિશ્વાસ નામની બેચ લઈને આવી રહ્યા છીએ 120 માર્કની જે કામગીરી છે એના માટે, બરાબર છે. તમામ ટોપિકની આપણે એકડે એકથી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. જીસીઆરટી એનસીઆરટી બેઝ આ કોર્સ હશે. બીએસસી એમએસસી 11-12 સાયન્સમાં જે પણ મુદ્દા કોમન હોય એ કોમન મુદ્દાઓ હું તમને ભણાવવાની ટ્રાય કરીશ, બરાબર છે. સંપૂર્ણ અભ્યાસક્રમની તૈયારી, દરેક ટોપિકની ઊંડાણપૂર્વકની તૈયારી, અને હા, તમને કોર્સ એક્ઝામ સુધીની વેલિડિટી છે. લાઈવ પણ મળશે, અને તમે જો લાઈવમાં નથી આવી શકતા તો તમને એ કોર્સ રેકોર્ડમાં પણ મળશે. શુદ્ધ ગુજરાતીમાં મળશે, કેમ કે એક્ઝામ તમે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપી શકો છો. તો આપણે ગુજરાતીની અંદર ટ્રાય કરીશું. ક્લિયર છે? અચ્છા, 15/7 આના ક્લાસ ચાલુ થશે. 15/7 યાદ રાખજો, 15/7-25. આપણી એપ્લિકેશનનું નામ છે ઓજે સ્ટડી. તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો આપણો જે નંબર છે 9327 વાળો, એમાં મેસેજ કરો તો અહીંયાથી પણ તમને લિંક પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર. ચલો સાહેબ, મટીરિયલની થોડી ચર્ચા કરી. કામગીરી તો પાણી અને ગંદા પાણીના નમૂનાઓ માટે મેં અહીંયા એક શોર્ટ ટ્રીક કોષ્ટક તૈયાર કરેલું છે કે પાણી અને ગંદા પાણીની અંદર શું શું હાજર હોય, એનો મુખ્ય સ્ત્રોત કયો હોય છે, સાથે સાથે એક કારણ શું છે, મહત્વ શું છે. દાખલા તરીકે પીએચ. આપણે બધા જાણીએ છીએ કે પીવાલાયક પાણીની પીએચ કેવી હોય, તો કે 7 હોય, જેને આપણે ન્યુટ્રલ કહીએ છીએ. હા, કેટલી હોય છે? 7 હોય છે. પીએચ માપક્રમની વાત કરીએ તો પીએચ વત્તા પીઓએચ થાય કે ન થાય? તો પીએચ વત્તા પીઓએચ એટલે 0 થી કેટલા થશે? તો કે 0 થી 14 થશે. હે ને? 0 થી 7 હોય તો આ માધ્યમ કેવું થશે? તો કે એસિડિક માધ્યમ થશે. અને 7 થી 14 હોય તો આ માધ્યમ કેવું થશે? તો કે બેઝિક માધ્યમ થશે. અને જો એક્ઝેક્ટ 7 છે તો એ માધ્યમને તો કે એસિડ પણ નથી અને બેઝ પણ નથી. જો એસિડ ન હોય અને બેઝ પણ ન હોય, લૂઇસ એસિડ પણ નથી, લૂઇસ બેઝ પણ નથી, બ્રોન્સ્ટેડ લોરી એસિડ પણ નથી, બ્રોન્સ્ટેડ લોરી બેઝ પણ નથી, તો કે એ શું છે? તો કે ન્યુટ્રલ છે, તટસ્થ, જેને આપણે ગુજરાતી સાવ શુદ્ધ ભાષામાં કહીએ છીએ. તો આપણે જે પાણી પીએ છીએ એ પીવાલાયક પાણી, તો એની પીએચ કેટલી હોય છે? તો કે એ 7 હોય છે, તટસ્થ હોય છે, એસિડ પણ નથી અને બેઝ પણ નથી. પણ હા, વરસાદનું પાણી આવે છે એ તમે સ્વાદે કેવું હોય? તો કે કડક હોય છે. કડક એટલા માટે હોય છે કે હાર્ડનેસ હોય. હાર્ડનેસ હોય ને એની અંદર વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ હોય, વત્તા શું હોય છે? તો કે મેગ્નેશિયમ હોય. દાખલા તરીકે સાબુવાળું પાણી હોય તો કોઈ પણ પાણી મોરું હોય, આપણે જનરલી એવું કહીએ છીએ કે મોરું ગંદુ પાણી હોય તો એમાં સાબુનો ફેણ નથી થતા. એનું કારણ શું છે? તો કે પાણી કેવું છે? હાર્ડ છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોવાને કારણે સાબુનીકરણની પ્રક્રિયા થતી નથી. તો પીએચ એટલા માટે મહત્વનું છે. પીએચ એટલે શું? તો કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન કહેવામાં આવે છે કોઈ પણ દ્રાવણમાં રહેલા H+ પ્રોટોનની હાજરી. કેટલા પ્રોટોન છે એને કહેવાય પીએચ. અને પીઓએચ એટલે શું? તો કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે કે કોઈ પણ દ્રાવણમાં રહેલા હાઇડ્રોક્સાઇડની હાજરી, કે કેટલા OH કણ છે, બરાબર છે. તો એને શું કહેવામાં આવે છે? પીએચ પ્લસ પીઓએચ એટલે 0 થી 14 સુધી માપક્રમ થશે. 0 થી 7 હોય તો એસિડ, 7 થી 14 હોય તો બેઝ, અને જો એક્ઝેક્ટ 7 છે તો એને શું કહેવામાં આવે છે? ન્યુટ્રલ કહેવામાં આવે છે. ચલો, પછી હોય છે એસિડિટી. એસિડની હાજરી સૂચવે છે જો પીએચ 7 થી ઓછું હોય, એટલે કે 0 સુધી હોય, 7 થી ઓછું એનો મતલબ એમ કે 6.9 હોય, 6.5 હોય, 5 હોય, 4.3 હોય, 2.3 હોય, 1.3 હોય કે 0.1 હોય, કોઈ પણ હોય તો એને એસિડિટી કહેવાય. એસિડની હાજરી સૂચવે છે કાર્બનિક પદાર્થ. ઉદ્યોગની અંદર મોટે ભાગે આવા એસિડિક પદાર્થો તમને જોવા મળે છે. મેટલ વાળું કોઈ પાણી હોય તો એ પાણી કેવું હશે? તો કે એસિડિક માધ્યમ હશે, કેમ કે એની અંદર કાટ રહેલો હોય છે. કાટ શું કરે છે? તો કે એસિડ ઉત્પન્ન કરે છે, બરાબર છે. પછી આલ્કલિનિટી હોય,
આલ્કલિનિટી એસિડ ન્યુટ્રલાઇઝ કરવાની ક્ષમતા ધરાવે છે કે તો એસિડને ન્યુટ્રલાઇઝ એનો મતલબ એમ કે એસિડને બેઝ તરફ લઈ જવાની પ્રક્રિયા ધરાવે છે એ પાણીની અંદર રહેલી આલ્કલિનિટી છે. એ શું કામ કરે છે તો કે જે એસિડ છે, દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે એસિડિટી થયું તો આપણે શું કરીએ છીએ હે ને, તમે તેલવાળું તીખું ક્યાંય પ્રસંગ છે અને પ્રસંગની અંદર ઉનાળાનો સમય છે અને મસ્ત મજાના ભજીયા ખાધા, તેલવાળું શાક ખાધું, પછી ઘરે સાંજે આવો તો અહીંયા બળતરા થાય છે. આપણી જે અન્નનળી છે ને એ અન્નનળીની અંદર બળતરા થાય છે. કારણ શું છે તો કે જઠરની અંદર એસિડિક માધ્યમ વધારે થઈ ગયું છે, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડની દ્રાવ્યતા છે, હાઇડ્રોક્લોરિક એસિડનો જે જથ્થો છે એ ઘણો બધો વધારે થઈ ગયો, જેને કારણે આપણે માર્કેટમાં ઈનો લેવા જઈએ છીએ. ઈનો કેવો છે તો કે પ્રમાણમાં બેઝ છે. આ એસિડ વત્તા ઈનો ભેગો થશે ને એટલે એસિડ વત્તા બેઝ ભેગું થશે ને તો નિપજની અંદર શું મળશે તો કે ક્ષાર વત્તા પાણી મળે કે ન મળે તો કે હા, તો કે જે એસિડ વધારે હતો ને એને ન્યુટ્રલાઇઝ કરવાની પ્રક્રિયા કરી. તો આલ્કલિનિટીનું કામ શું છે તો કે એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે. બાયકાર્બોનેટ હોય અથવા તો કાર્બોનેટની અંદર તમને આલ્કલિનિટી જોવા મળે છે. કડકપણું એટલે હમણાં જ આપણે વાત કરી જેને હાર્ડનેસ કહીએ છીએ. આ હાર્ડનેસ છે જે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારને કારણે હોય. કુદરતી ખનિજોની અંદર તમને કેલ્શિયમ અને મેગ્નેશિયમ જોવા મળે છે. અહીંયા પાથરો નથી, પથ્થર છે. આ શું છે? આને કહેવાય પથ્થર. ટાઈપિંગ મિસ્ટેક છે. જે જગ્યાએ પાથરો દેખાય ને એ પથ્થર છે. પથ્થરની અંદર પણ કેલ્શિયમ અને મેગ્નેશિયમ તમને જોવા મળશે. ઓકે, કેલ્શિયમ છે હાર્ડનેસ માટે છે, મેગ્નેશિયમ પણ હાર્ડનેસ માટે જ છે. ક્લોરાઇડ જેને સીએલ કરે છે, વધારે પ્રમાણમાં ખારાશ ઉદ્યોગ અને નમયુક્ત પાણી હોય, ખારું પાણી હોય તો એમાં ક્લોરીન હોય હે ને. દાખલા તરીકે મીઠું, દરિયાનું પાણી, તો એ દરિયાના પાણીનું મીઠાનું અણુસૂત્ર Na+ અને Cl- છે ને, Na+Cl- તો પોઝિટિવ વત્તા નેગેટિવ થઈ અને NaCl બનાવે છે, જેને આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ. આ ઉપરાંત પાણીની અંદર જો બેક્ટેરિયાનો ગ્રોથ છે એટલે કે જીવાણુઓ છે, જેને બેક્ટોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ આપણા કોર્સની અંદર છે, COD અને BOD બંને છે. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ છે અને બેક્ટોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ પણ છે. સ્ટરીલાઇઝ બોટલની અંદર આપણે ભણીએ એને પાણીના નમૂનાને લેવામાં આવે છે, એની ચર્ચા પણ આપણે આગળ કરીશું. તો બેક્ટોલોજીકલની અંદર એટલે કે બેક્ટેરિયાનો જ્યારે પણ ગ્રોથ થાય તો એને ગ્રોથને અટકાવવા માટે અથવા તો મંદ કરવા માટે આપણે પાણીની અંદર ક્લોરિનેશન કરવું અતિ આવશ્યક છે. એ પછી તમે ગેસનું ક્લોરિનેશન કરો તો ભલે, અને ઘણા લોકો હે ને પાણીના પીવાનું કોઈ સોર્સ હોય ને તો એની અંદર ચૂનાના પથ્થર નાખતો હોય, ચૂનાની પડીકીઓ નાખતો હોય, તો એ એક ટાઈપનું શું છે તો કે એક ટાઈપનું ક્લોરિનેશન જ છે. બરાબર છે. ઓકે, BOD જેને બેક્ટોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ કહીશું. ઓક્સિજન વાપરે છે. જીવ સર્જક શું કરે છે? પાણીમાં રહીને ઓક્સિજન એનો ઉપયોગ કરી લેતા હોય છે. ગંદા પાણીની અંદર BOD નું પ્રમાણ વધારે હોય છે, એટલે કે બેક્ટેરિયા શું કરે છે? પાણીમાં રહેલો ઓક્સિજનનું શોષણ કરી લે છે. COD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ થશે. બરાબર છે. એમોનિકલ નાઇટ્રોજન યુફેનિક અને ઝેરી પદાર્થ છે. ગંદા પાણીમાં ખાસ કરીને કૃષિની અંદર સાહેબ એમોનિયા NH3 જેને આપણે કહીએ છીએ, અથવા તો નર્મદા ખાતર ઉપયોગ કરીએ છીએ તો જમીન કેવી થઈ જાય છે તો કે એકદમ ઝેરી થઈ જતી હોય છે. બરાબર છે. પછી ઓઇલ એન્ડ ગ્રીસ સપાટી પર, ફિલ્મ પ્રદૂષણ, ઉદ્યોગ, વાહન, રસોઈની અંદર એનું આપણે શું કરીએ છીએ તો કે એને કોરોસન એટલે શું કહેવાય? કાટ. બરાબર, કાટને અટકાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સલ્ફેટ છે, વધારે પ્રમાણમાં સ્વાદ ખરાબ કરી દેતું હોય છે. ફિનોલ દુર્ગંધ, ઝેરી, ઉદ્યોગની અંદર એનો ઉપયોગ થતો હોય છે. રંગ સુરદર્શ્ય ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર હોય. TDS એટલે ટોટલ ડિઝોલ્વ સોલિડ કહીશું. પાણીમાં રહેલા તમામ પ્રકારના જે ક્ષાર છે, પાણીની ગુણવત્તા આરોગ્ય માટે જરૂરી છે. કુદરતી ઉદ્યોગની અંદર જો કોઈ જગ્યાએ TDS નું પ્રમાણ વધારે છે તો પાણી પીવા લાયક નથી. NABL નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી, હાલની અંદર NABL IS સ્ટાન્ડર્ડ તો આપણે બધાને ખબર છે હે ને, IS ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જેને આપણે કહીએ છીએ, એ તો ઠીક છે, પણ પીવા લાયક પાણી અથવા તો ગુણવત્તા માટે NABL અત્યારે સૌથી વધારે ઉપયોગી થાય છે, જેને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી કહે છે. NABL એવું સૂચવે છે કે 2000 સુધી TDS હોય ને કોઈ પણ પાણીનું, એટલે કે એમાં ટોટલ ક્ષાર 2000 સુધીનો હોય ને ત્યાં સુધી એ પાણી પીવા લાયક છે. પણ જનરલી આપણા ઘરની અંદર આરો હોય તો આપણે કેટલા કે 80 થી 100 ની વચ્ચે રાખતા હોઈએ છીએ. બરાબર છે. ચલો, સલ્ફાઇડ છે, દુર્ગંધ ઝેરી છે ઉદ્યોગ ગંદા પાણીની અંદર. સોડિયમ છે જે જમીનની ક્ષારની અંદર તમને જોવા મળતું હોય છે. આગળ વધીએ. ગંદા પાણીના નમૂનાઓ બે પ્રકારે લેવામાં આવતા હોય છે કોઈ પણ જગ્યાએ. દાખલા તરીકે તમે વિદ્યાર્થી મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ બની ગયા, બરાબર છે, તો તમારા અંડરની અંદર કોઈ પણ સેમ્પલ આસિસ્ટન્ટ સેમ્પલ લેતો હોય અથવા તો તમે કોઈ પણ જગ્યાએ મુલાકાત લો છો
તો એને કેવી રીતે સેમ્પલ લેવું, બરાબર છે. આ તમારી કામગીરી છે. તો આ તમારા 120 માર્કનો ખૂબ જ અગત્યનો પાર્ટ કહી શકાય કે ગંદા પાણીના નમૂનાનું તમે જ્યારે પણ એના સેમ્પલ લ્યો છો ત્યારે એના બે પ્રકારે સેમ્પલ લેવામાં હોય. એક હોય છે ગ્રેપ સેમ્પલ અને બીજું હોય છે કમ્પોઝિટ સેમ્પલ. આ બે પ્રકારે તમારે એનું સેમ્પલિંગ કરવાનું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગ્રેપ સેમ્પલ એટલે શું? તો કે એવો નમૂનો કે જે ચોક્કસ સમયે ચોક્કસ સ્થાન ઉપર સીધો લેવાય, હે ને. સીધો એટલે એનો મતલબ એમ કે એઝ ઇટ ઇઝ ત્યારે ને ત્યારે એનું એનાલિસિસ થાય, તરત જ પરીક્ષણ થાય, હે ને. ટીડીએસ હોય તો માર્કેટમાં ટીડીએસ મીટર મળે ટોટલ સોલિડ માટે. કોઈ પણ જગ્યાનું પાણી માપવું હોય અને તમે કોઈ પણ જગ્યાએ ગયો તો તમારી પાસે હેન્ડ ટીડીએસ મીટર હોય, બરાબર છે. આ હેન્ડ ટીડીએસ મીટર થી તમે શું કરો તો કે કોઈ પણ જગ્યાએ જાઓ છો, પાણી માપો છો, જો ટીડીએસ નું પ્રમાણ 2000 કરતા ઓછું હોય તો આપણે એટલી તો ખબર પડે કે આ પાણીની અંદર ટોટલ ક્ષારનું પ્રમાણ ઓછું છે. બીજા ભલે પીએચ, નાઇટ્રેટ, આલ્કલિનિટી, ટોટલ હાર્ડનેસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આ ઉપરાંત કોઈ પણ બીજા પેરામીટર છે એ ભલે અનફિટમાં હોય, પણ આપણે એ ખબર પડે છે કે ટીડીએસ નું પ્રમાણ જે આપણી લિમિટ છે એના કરતા ઓછું છે, બરાબર છે. તો ચોક્કસ સ્થાન ઉપર સીધો જ લેવાય અને તરત જ એનું પરીક્ષણ થાય છે. તરત જ ખાસ પરીક્ષણો માટે જેમ કે માઇક્રોબાયોલોજી ટેસ્ટ હોય, બરાબર છે, અથવા તો ક્લોરીન ટેસ્ટ હોય, તો એના માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ? તો એના માટે જે ઉપયોગ કરીએ છીએ એ ગ્રેપ સેમ્પલની પદ્ધતિ ઉપયોગ કરીએ છીએ. બીજું છે કમ્પોઝિટ નમૂનો, એટલે કે એ દરમિયાન દિવસ દરમિયાન નિર્ધારિત સમયમાં અલગ અલગ સમયે લેવાયેલો હોય. અલગ અલગ સમય એટલે દાખલા તરીકે કોઈ ફેક્ટરી છે, ફેક્ટરીમાંથી કોઈ ગંદુ પાણી નીકળે છે તો દર કલાકે સેમ્પલ લેવાતું હોય. શું થાય છે? અલગ અલગ સમયે અલગ અલગ નમૂનાઓ લેવા, પછી બધાને મિક્સ કરીને એમાંથી એક સેમ્પલ લેવામાં આવે. સમજો છો? કમ્પોઝિટ નમૂનો એટલે શું? તો કે આખા દિવસમાં દાખલા તરીકે કોઈ સેમ્પલ આસિસ્ટન્ટને એવું કીધું કે તારે કલાકે 2 સેમ્પલ લેવાના છે, તો અડધો કલાકે 2 સેમ્પલ લેશે. બંને પાણીનું મિક્સ કરી અને પછી એનું એવરેજ કાઢશે, જેને આપણે મીન કહીએ છીએ. શું કહીએ છીએ? મીન કહીએ છીએ. અલગ અલગ સમયે લેવાય, નાના નમૂનાઓને ભેગા કરી અને તૈયાર કરવામાં આવે છે. પછી એનું એનાલિસિસ કરવામાં આવે છે. તમે ટોટલ હાર્ડનેસ માપો, કેલ્શિયમ માપો, એની આલ્કલિનિટી માપો છો, નાઇટ્રેટ માપો છો, પીએચ માપો છો, બરાબર છે. જે કંઈ 100 જે કાંઈ પેરામીટર છે એ માપો છો. બીઓડી બેક્ટેરિયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ અને સીઓડી ધાતુઓ વગેરે જેવા પેરામીટરો માટે સરેરાશ ગુણવત્તા દર્શાવે છે. બીઓડી, સીઓડી કે પાણીની અંદર ધાતુઓનું પ્રમાણ છે કે નથી, બરાબર છે. એના માટે સામાન્ય રીતે પરીક્ષણના પ્રકાર આધાર રાખે છે. દાખલા તરીકે તમારું કેટલું સેમ્પલ કેટલું લેશે, હે ને, તો એ તમારા પરીક્ષણ ઉપર આધાર રાખે છે. કેમ કે જો તમારે સામાન્ય રીતે પરીક્ષણ એટલે એનો મતલબ એમ કે 500 ml થી લઈ અને 2 લીટર સુધી તમારે કોઈ પણ પાણીને લેવું પડે. ઓછામાં ઓછું 500 થી વધારે 2 લીટર. તમારે કેટલો વપરાશ છે એનાલિસિસ કરવાનું, એના ઉપર આધાર. એના માટે કોઈ ફિક્સ માપ નથી કે ભાઈ લીટર એક પાણી લેવું, 1.5 લીટર પાણી લેવું, અથવા તો 250 ml પાણી લેવું, તો કે 250 લીટર પાણી લેવું, એવું કઈ ફિક્સ નથી, બરાબર છે. તમે 500 થી લઈ અને 2 લીટર સુધી લઈ શકો છો, કોઈ પણ માપ લઈ શકો છો. માઇક્રોલોજીકલ જો પરીક્ષણ હોય તો લગભગ 250 થી 500 ml પાણી હોય તો થઈ જતું હોય છે. અને કેમિકલ હોય, પેસ્ટિસાઇડનો તમારો ઉપયોગ કરવો હોય તો લગભગ 1 લીટર કે એનાથી વધારાની જરૂર પડતી હોય છે કેમિકલ પરીક્ષણ માટે, બરાબર. અને બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણ માટે 250 થી 500 ml ની જરૂર પડતી હોય છે. એ મુજબ તમે સેમ્પલ લઈ શકો છો. પછી નમૂના લેવાનો સમયગાળો ખૂબ મહત્વનો છે, હે ને. આડેધડ તમે નમૂના ન લઈ શકો. કોઈ પણ નદી હોય, તળાવ હોય, નાળા હોય, એના સ્ત્રોતમાંથી દૈનિક, સાપ્તાહિક કે માસિક દરરોજ પાણી લઈ અને એનાલિસિસ કરી શકાય. આ ઉપરાંત સાપ્તાહિક એટલે અઠવાડિયાનું અથવા તો મહિનાનું પાણી લઈ દર મહિને પાણી લઈ અને એનું એનાલિસિસ કરી શકો, જેથી કરીને તમે બધા એવરેજ, દાખલા તરીકે જૂન મહિનાની અંદર પીએચ 7.2 આવી હતી સમજો, અને જુલાઈ મહિનાની પીએચ 7.3 આવી છે, અથવા તો 7.1 આવી છે, અથવા તો 6.9 આવી છે. તો આપણે ખબર પડે કે જૂન મહિનાની અંદર પાણીની પીએચ 7.2 હતી. પીએચમાં, પાણીના પીએચમાં બહુ મોટો ફેરફાર ન થાય, બરાબર છે. 7.2 હતી, હવે 6.9 શું કામ? તો કે સાહેબ 7.2 હતી પણ વરસાદ પડ્યો ને પછી એક્ઝેસ્ટ થઈ ગઈ, તો એ ઘટીને 6.9 સુધી થઈ. કેમ કે વરસાદના પાણીની પીએચ 6.5, 6.7 જેવી હોય છે. તો આ 7.2 માં 6.5 કે 6.7 એડ થઈને તો એનું મીન કેટલું થયું? 6.9 થયું. એટલા માટે પાણીની પીએચ ઘટી છે, બરાબર છે. આવું એનાલિસિસ તમારે કરવાનું હશે, તમે કરશો, બરાબર છે. ઉદ્યોગની અંદર વિદ્યાર્થી મિત્રો
ઉદ્યોગની અંદર કમ્પોઝાઇટ નમૂનો 24 કલાક માટે લેવામાં આવે છે. જો ઔદ્યોગિક પાણી છે તો 24 કલાકની અંદર નમૂનો લેવામાં આવે છે. કેટલીક પ્રક્રિયામાં દર કલાકે અથવા તો દર કલાકે ગ્રેપ સેમ્પલ પણ લેવામાં આવે છે. બરાબર છે, કલાકે અથવા તો 2 કલાકે. 24 કલાક તો બરાબર છે, પણ વધારે પાણી ETP વાળું પાણી હોય, કોઈ ઉદ્યોગ છે મોટો છે, ઘણો બધો ક્ષારનું પાણી નીકળે છે, ગંદવાડ કરે છે અને પોલ્યુશન કરે છે, તો એનું દર કલાકે, દર 2 કલાકે અથવા તો 24 કલાકે એક સેમ્પલ લેવાનું હોય છે. ખાસ કરીને વરસાદ પછી, અકસ્માત પછી, પ્રકૃતિમાં આવેલા વિશેષ ફેરફારો બાદ તાત્કાલિક નમૂનો લેવાનો. પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન કહેવાય. વરસાદ પહેલા અને વરસાદ પછી આ કામ કરવું પડે. બરાબર છે. ખાસ કરીને વરસાદ પછી, કેમ કે એની અંદર ઘણા બધા ફેરફાર થયા હોય અને વરસાદ પહેલા કર્યું હોય પછી કર્યું, બંને વચ્ચે તમે એને બંનેનું એનાલિસિસ કરી શકાય. એટલે એકને પ્રી મોન્સૂન કહીએ છીએ, એકને પોસ્ટ મોન્સૂન કહીએ છીએ. બરાબર. નમૂનો લેવાનું ઉપકરણ સિચ્યુએશન પ્રમાણે પસંદ કરવામાં આવે છે કે કેવી પરિસ્થિતિ છે. સામાન્ય રીતે સ્ટરીલાઇઝ કાચની બોટલ લેવામાં આવે છે. પોલીપ્રોપિન બોટલનો ઉપયોગ પણ થાય છે ઘણી વખત. આની અંદર પ્લાસ્ટિકની અને પોલિથીનની બોટલ પણ ઘણી વખત ઉપયોગ થાય છે. સ્ટરીલાઇઝ બોટલ એટલા માટે કે વિદ્યાર્થી મિત્રો એની અંદર બેક્ટેરિયોલોજીકલ ગ્રોથ ન હોય. સ્ટરીલાઇઝ એટલે શું? તો કે ઓવનની અંદર એને ગરમ કરી અમુક તાપમાન અને એનું પેકિંગ કરી અને પછી બહાર કાઢવામાં આવે છે અને સ્ટરીલાઇઝ બોટલ કહીએ છીએ. બરાબર છે. ઊંડા પાણીમાંથી નમૂનો લેવામાં હોય તો લાંબા હેન્ડલ વાળા ડીપર્સનો ઉપયોગ કરી અને પાણી આપણે લઈ શકીએ છીએ. બરાબર છે. આ ઉપરાંત કમ્પોઝાઇટ સેમ્પલ લેવા માટે ઓટો સેમ્પલ પંપ પણ હોય છે, અને બારેથી હોય તો ઓટોમેટિક પંપ પણ ઉપયોગ થાય કે 15 ml લેવું, 25 ml લેવું, અને લીટર લેવું કે 5 લીટર લેવું, એના માટે પંપ પણ હોય છે. એવી રીતે પણ તમે એનું સેમ્પલ લઈ શકો છો. નમૂનાને લેબોરેટરીમાં પહોંચે ત્યાં સુધી ગુણવત્તા જાળવી રાખવી પડે. એવું નહીં કે સાહેબ મેં 1 લીટર કાર્બનની અંદર મેં પાણીનું સેમ્પલ લીધો અને ખુલ્લો મૂકીને હાલતો થઈ ગયો અને આમ કરતો અહીંયા પહોંચે, દેવું ન ચાલે. કેમ કે જેટલું પાણી ખુલ્લું રહ્યું ને એટલા એમાં બેક્ટેરિયાનો ગ્રોથ વધારે થશે. ખાસ કરીને બીઓડી તમે જ્યારે કરો છો ને વિદ્યાર્થી મિત્રો, તો બીઓડી ની અંદર જરા પણ એની અંદર બહારનું વાતાવરણ એડ ન થવું જોઈએ, નહીતર બેક્ટેરિયાનો ગ્રોથ થશે. કેમિકલમાં સીઓડી ની અંદર થોડું ઘણું આમ તેલ ચાલે, બરાબર. બીઓડીમાં નહીં ચાલે. નમૂનો બગડે નહીં એની ખાસ સૂચના પ્રિઝર્વેટિવ ની અંદર રાખવા પડે સાહેબ. અને બીઓડી ની અંદર તો તમારે આઈસ બોક્સ લઈ જવું પડે અને 4 ડિગ્રી તાપમાને રાખવું પડે. બોલો, પછી તમે અહીંયા લેબોરેટરીમાં જઈ અને એને ખોલી શકો છો. કેટલી આઈસ બોક્સમાં કેટલી ડિગ્રી? 4 ડિગ્રી તાપમાને પાણી, હે ને, 4 ડિગ્રી તાપમાને સાહેબ રાખવામાં આવે છે સામાન્ય રીતે નમૂના. કેટલીક વિશિષ્ટ પેરામીટર માટે પ્રિઝર્વેટિવ પણ ઉમેરવું પડે. ઘણા પીએચ લેવલ કરવા માટે આપણે પ્રિઝર્વેટિવ ઉમેરવું પડે. પ્રિઝર્વેટિવ ની અંદર શું હોય તો કે મેં પાણી લીધું તો એની અંદર મારે પ્રિઝર્વેટિવ તરીકે મેટલ હોય તો એમાં નાઇટ્રિક એસિડ ઉમેરવું પડે, HNO3, હે ને, 1 ml 2 ml 100. પછી આ ઉપરાંત પીએચ મેન્ટેન કરવું પડે એટલા માટે. બીજું તો કે એમોનિયા ઉમેરી શકો, સલ્ફ્યુરિક એસિડ જેને H2SO4 કહીએ છીએ. ક્લોરીન ટેસ્ટ માટે સોડિયમ થાયોસલ્ફેટ ઉમેરવું પડે. બરાબર છે. આને પ્રિઝર્વેટિવ કહીશું. પ્રિઝર્વેટિવ એટલે શું તો કે નમૂનાને સાચવી રાખવા માટેના ઉમેરવામાં આવતા અલગથી કેમિકલ, એને આપણે પ્રિઝર્વેટિવ તરીકે ઓળખીશું. આ સાથે લેબોરેટરીમાં શક્ય હોય તેટલી વહેલી તકે પહોંચવું. વધુમાં વધુ 24 થી 48 કલાકની અંદર નમૂનો મોકલી દેવો જોઈએ. વધારે આપણી પાસે રાખવું જોઈએ નહીં. બરાબર છે. અને પરિણામ સાચા મળી શકે, રાખી શકો. કદાચ 1 વીકની ક્ષમતા હોય છે, પણ જેટલું તમે લેબની અંદર વહેલો નમૂનો મોકલો છો એટલું સાહેબ તમને તમારું એક્યુરેન્સી, જેને આપણે કહીએ છીએ ને, એ સારી મળી શકે, રિઝલ્ટ સારું મળી શકે. બરાબર છે. આ રીતે વેસ્ટ વોટર સેમ્પલ કલેક્શન વૈજ્ઞાનિક અને વેસ્ટ વોટર એટલે ખરાબ પાણી, ગંદુ પાણી જેને આપણે કહીએ છીએ, પ્રમાણભૂત પદ્ધતિનું પાલન કરીને જ કરવામાં આવે છે. એનાલિસિસ ગંદા પાણીનું આ બધા જ પેરામીટર આપણે વ્યવસ્થિત રાખવા પડે છે. બરાબર છે. ઓકે, આગળ જઈએ. નેક્સ્ટ શું છે? પાણી અને ગંદા પાણીના ગુણવત્તાના વિશ્લેષણમાં દરેક પરિણામનું પરીક્ષણ કરવામાં આવે અને એની અંદર પ્રદૂષણના સ્તર, આરોગ્ય પર પડતા પ્રભાવ અને પર્યાવરણમાં થતી અસરો વિશે પણ ખબર મળે. દાખલા તરીકે પ્રાથમિક, રાસાયણિક, જૈવિક કેવી રીતે કેવા પદાર્થનો સમાવેશ થઈ છે. પીએચ તેની એસિડિટી, ક્ષારતા દર્શાવે છે. આપણે હમણાં જ જોયું. સામાન્ય રીતે 7 પીએચ ન્યુટ્રલ હોય છે. 7 થી નીચે હોય તો એસિડિક અને 7 થી ઉપર હોય તો એને બેઝ કહીશું. બરાબર છે. સામાન્ય લાઈફની અંદર પણ દાખલા તરીકે દરિયાના પાણીની પીએચ એકદમ વધી ગઈ નથી થશે એસિડિક પાણી, તો અંદર રહેલા જીવજંતુઓ મૃત્યુ પામશે. એટલે કે આ પીએચ છે ને એનો વધારે ફેરફાર મનુષ્ય કે પછી કોઈ પ્રાણી કે પશુ ખમી શકતા નથી. બરાબર છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ અને પીવાનું પાણી બધા જ મહત્વ ધરાવે છે. પછી અલગ અલગ પોઈન્ટ આપ્યા છે. અલ્મતા અને એસિડિટી કહેવાય. પાણીમાં રહેલા મિનરલ એસિડ હોય, કાર્બનિક એસિડ હોય,
અથવા તો ડિઝોલ્વ CO2 કાર્બન ડાયોક્સાઇડ કેટલા પ્રમાણમાં ઓગળેલું છે, પાઇપલાઇન મારફતે જાય છે તો ક્ષારનું પ્રમાણ કેટલું છે, એના ઉપરથી પાણીની એસિડિકતા હોય છે. બીજી તરફ આલ્કલિનિટી એટલે પાણીમાં એસિડને ન્યુટ્રલાઇઝ કરવાની ક્ષમતા, પીએચમાં ફેરફાર સાથે પ્રતિકાર કરે અને આ ક્ષમતા પાણીમાં બફરિંગ એક્શન માટે ખૂબ જ ઉપયોગી છે. જે તમને મેં આગળ કોષ્ટક સમજાવ્યું ને એના હવે અહીંયાથી મુદ્દા ચાલુ થયો છે. તો સિનિયર સાયન્ટિફિક માટે વિદ્યાર્થી મિત્રો 120 માર્કની જે કામગીરી છે ને એ કરાવવાની જવાબદારી મારા. આવા મટીરિયલથી એક એક મુદ્દો સાહેબ, એક એક વસ્તુ ગોતીને તમારા માટે લઈ આવ્યો છું. તમારો એક પણ મુદ્દો છૂટશે, બરાબર છે હે ને? તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો. આજે આપણે અહીંયા સુધી રાખીએ, ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. તમે મારી સાથે જોઈન થઈ શકો છો. બીજું ફરીથી એકવાર ચર્ચા કરેલી કે વિદ્યાર્થી મિત્રો 15/7થી આપણા ક્લાસ ચાલુ થઈ જશે. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેના વિશ્વાસ બેચના 120 માર્કનો તમને ફૂલ સિલેબસ કરાવીશ 3,999 રૂપિયામાં. અને વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સુધીની એની વેલિડિટી છે. તમે લાઈવ ક્લાસ અને રેકોર્ડ ક્લાસ બંને જોઈ શકો છો. ક્લિયર છે? તો જે વિદ્યાર્થી મિત્રોને જોઈન થવું હોય એ આપેલા નંબર ઉપર મને વોટ્સઅપ મેસેજ કરી અને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તમારું નામ લખી અને તમે શેની તૈયારી, એટલે દાખલા તરીકે તમારું નામ ધારવિયા પરેશ હોય તો ધારવિયા પરેશ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ગ્રુપની અંદર એડ કરવા વિનંતી. બરાબર છે? એટલે ગ્રુપમાં તમને એડ કરી દઈશ. ત્યાં તમને મટીરિયલ પણ મળશે, સૂચનાઓ પણ મળશે અલગ અલગ છે. બરાબર? કોઈ શોર્ટ ટ્રીક હશે તો ત્યાં પણ તમને મળી જશે. ક્લિયર? તો મળીએ ફરીથી નવા ક્લાસમાં. જય હિન્દ.